જસદણમાં ગટરના પાણી રહેણાંક વિસ્તાર ચિતલિયા રોડ પર આવેલ ભગવાનપરા વિસ્તારમાં ફરી વળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। ઘણા સમયથી લોકો ગટરની સમસ્યાથી પરેશાન છે। અનેક જગ્યાએ રહેણાંક વિસ્તારમાં ગટરના પાણી ફરી વળતા લોકોએ અનેક વખત તંત્રની રજૂઆત કરી છે, છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। આવનારા દિવસોમાં જો આ ભૂગર્ભ ગટરમાં પડી ગયેલા પાણીની સમસ્યા હલ નહીં થાય તો અમારા વિસ્તારથી બધી જ મહિલાઓ સાથે નગરપાલિકામાં હલ્લાબોલ કરીશું તેવી સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી। જસદણ નગરપાલિકાના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી આવી રહ્યું હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા પાણીજન્ય બીમારીના કેસો વધતા છતાં સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો 1-2 દિવસમાં કામગીરી નહીં કરવામાં આવે તો પાલિકામાં હલ્લાબોલ કરવામાં આવશે। ભગવાનપરા વિસ્તારના નળમાં પીવાનું પાણી છેલ્લા ઘણા સમયથી દૂષિત મળી રહ્યું છે। દૂષિત પાણીની સમસ્યાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘર ઘર બીમારીના કેસો નોંધાવા લાગ્યા હતા। દૂષિત પાણી પીવાના કારણે વિસ્તારમાં ટાઇફોઇડ, કમળો, તાવ સહિતની બીમારીઓ પણ વધી રહી છે। અમારા વિસ્તારમાં ઘણા ટાઈમથી પાણી આવું ખરાબ આવે છે, કોઈ જોવાય આવતા નથી, કોઈ તપાસ કરવા આવતા નથી અને અમે વારંવાર ફરિયાદ કરીએ છીએ ને તો કોઈ અમારે આમાં ધ્યાન જ નથી દેતા। હાવ ગટરનું પાણી આવે છે અને આ પાણી પાલિકા વાળાએ કોઈ દી જોવા નથી આવ્યા, તો આનું શું કરવાનું છે હવે? આ જયારે ગટર લાઈન દાબી ને ત્યારે અમે એને કીધું હતું કે આ તમે હાવ આવા હંધાડા કરો છો, આ કઈ હાલ છે? ત્યારે અમને એને એમ કીધું હતું કે ટાઈમ પૂરતું છે, જયારે તમારે આ રોડ બનશે ને ત્યારે હહોઈના ઘરમાં લાઈન હાલ છે, અંદરની લાઈન જે દાટેલી છે એ તમે બહાર કાઢીને જરાક જોવો, એમાં એકે હાંધો હરખો નથી અને અમે અમારી નજરે જોયેલું એકે લાઈનમાં હાંધા હરખા નથી કર્યા અને લાઈન હાવ હલકી દાટેલી હતી। ત્યારે કેટલા વર્ષ થઈ ગયા આનું આ પાણી આવે છે, કોઈ જાતની પોઝિશનમાં ફેરફાર નથી થતો। હવે જો આનું આ પાણી આવશે એટલે આખા ભગવાનપરા વિસ્તારની બાયું અમે રેલી કાઢશું અને આખા ગામમાં ઢોલ વગાડતા અમે પાલિકાએ આવશું। કાજલબેન, માંદગી તો સર એવું છે કે અત્યારે અમારા ઘરમાં નાના બાળકો, વૃદ્ધો જ્યારે પણ ક્યારે આ પાણી ગંદુ આવે છે, ભૂલથી જો થોડું કઈ પાણી ટાંકામાં જતું રહ્યું તો આખા ઘરને ઉલટી, ઝાડા, કોલેરું એ શરૂ થઈ જાય છે કે એનું કોઈ માપ જ નહીં, એવું છે। અને ડોક્ટરોને પણ ઈ જ કેવું છે કે તમારે આ પાણીનો જ પ્રશ્ન છે, આ ગંદુ પાણી પીવાથી જ તમને આ થાય છે અને આ પ્રશ્ન માટેથી અમે કેટલી વાર નગરપાલિકામાં રજૂઆત કરી છે, એક લેખિત પણ રજૂઆત આપેલી છે પણ કોઈ નિવાડો આવેલો નથી। હવે અમારી ઈ જ એક છે કે તમે આ પાણી કાં તો પાણી સાવ બંધ કરો અને નગરપાલિકા વાળા અહીંયા આવી એના સભ્ય જે એના આમાં આગેવાનો હોય આવી અમારું પાણી ચેક કરી જાય અને જોઈ લે, શુદ્ધ પાણી અમારું આવે અને ઈ આગળના ભાઈએ કીધું લેબમાં આપે તો એમાં પણ નીકળશે કે આ પાણી ગંદુ જ છે। અમારા વિસ્તારમાં ઘણા સમયથી દૂષિત પાણી આવે છે, વારંવાર અરજીઓ કરીને થાકી ગયા છીએ। અહીંયાના ચૂંટાયેલા સભ્યોએ પણ અરજી આપેલી છે પણ કોઈ નિવાડો આવતો નથી। જ્યારે કુંડી સાફ કરવામાં આવે ત્યારે થોડાક દિવસ સારું પાણી આવે જે માત્ર કહેવા પૂરતું જ સારું હોય છે, બાકી અંદર જો લેબોરેટરી કરવામાં આવે તો ઘણી બધી અશુદ્ધિઓ અને બગાડ એમાં મળે એમ જ છે। અત્યારે જ અહીંયા અમે ડોલ ભરીને ઉભા છીએ, આટલા દૂર ઉભા છીએ ને તોય આમાં વાઇસ આવે છે, બરોબર? હવે જે દૂરથી આપણે શ્વાસ નથી લઈ શકતા તો એ પાણી પીવાનું, નાવાની વાત તો સાઈડમાં રહી। વારંવાર રજૂઆત કરી છે, હમણાં થોડાક દિવસ પહેલા જ સુરેશભાઈ અરજી આપેલી હતી જે અહીંયા ભગવાનપરાના લોકોએ જ કીધું હતું કે તમે અરજી આપો, એમણે અરજી આપેલી છે, અરજી મારા ફોનમાં પડી છે પણ એનો કોઈ ચુકાદો આવેલ નથી। એટલે હવે વિનંતી છે કે આ પાણી અમને આપવાનું બંધ કરો। નાના બાળકો સોસાયટીમાં હોય છે, મોટી ઉંમરના વડીલો હોય છે, પછી જયારે બીમારી ફાટી નીકળે છે ને ત્યારે કોઈના હાથમાં પરિસ્થિતિ રહેતી નથી, બરોબર? નાની વાત છે ને તો મોટી ન થાય તો એ જ મારી એક વિનંતી છે। JDC ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ।